નો યોર મસાલા ડબ્બામાં આજે આપણે વાત કરવાના છીએ પ્રપોર્શન. યસ, મસાલા કેટલા લેવા જોઈએ અને કેટલા વાપરવા જોઈએ. હલો, કેમ છો? તમને પણ આ ક્વેશ્ચન હશે. જો તમારા ઘરમાં મમ્મી, દાદી, નાની હશે તો એમને ખબર જ હશે કે કેટલું મરચું ભરવું, કેટલી હળદર લેવી કે કેટલું ધાણા જીરું લેવું, રાઈટ? પણ હું એક વસ્તુ તો તમને કહીશ જ કે પહેલાંના જમાનામાં જેટલા મસાલા લેવામાં આવતા હતા એનાથી અડધા પ્રપોર્શનમાં જ હવે મસાલા વપરાય છે. ધ રીઝન ઇઝ બહારનું ખાવાનું, ટ્રાવેલ વધી ગયું છે, બાળકોને સ્કૂલમાં જ ફૂડ આપવામાં આવે છે, ઓનલાઈન ઓર્ડર્સ કરવામાં આવે છે, આ ભાવે અને ના ભાવે, ઘરનું સિમ્પલ ફૂડ નથી ભાવતું. આ બધા રીઝનના લીધે ઘરના મસાલાનો વપરાશ ઘણો ઓછો થઈ ગયો છે. સો મમ્મી કે દાદી જેટલા મસાલાની અત્યારે જરૂર નથી. અને આમ પણ હું એક વાત ચોક્કસ કહીશ કે એક યોગ્ય પ્રમાણમાં મસાલાનો ઉપયોગ થવો જોઈએ. આપણે સાંભળીએ છીએ, ઘણા બધા લોકોને હું પૂછતી હોઉં તો ફોર એક્ઝામ્પલ મરચાંની વાત કરીએ તો કોઈ કે અમારે વર્ષે 1 કિલો મરચું જોઈએ અને કોઈ કે અમારે 10 કિલો મરચું જોઈએ. સી, એકદમ શોકિંગ લાગે આપણને, રાઈટ? તો 10 કિલોવાળા ઓલવેઝ ખોટું જ કરી રહ્યા છે. આટલું બધું મરચું ના જ ખવાય. હું તો તીખું ખાઈ શકું છું કે અમે તો તીખું જ ખાઈએ છીએ, એ સારી કે સાચી વાત નથી. સો કોમનલી આપણે એકદમ નોર્મલ વાત કરીએ તો 4 જણનું શાક બનતું હોય તો એની અંદર અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું, આ એનું આઈડિયલ પ્રપોર્શન હોય. અને આમ વર્ષની વાત કરીએ 4 જણના ફેમિલી માટે તો વર્ષે 1 કિલો હળદર, 2 કિલો લાલ મરચું, 2 કિલો ધાણા જીરું કદાચ વપરાતું હોય વધારે તો વાંધો નથી, 2નું 2.5 કિલો પણ તમે લેશો તો. ત્યાર પછી આખા મસાલાની વાત કરીએ તો રાઈ અને જીરું 1.5 કિલો, અજમો અને મેથી 500 ગ્રામ, અને બ્લેન્ડેડ મસાલાની વાત કરીએ તો ગરમ મસાલો 250 ગ્રામ. આટલું વર્ષનું માપ છે. આટલા જ મસાલા લેવા જોઈએ અને એ જ રીતે વાપરવા જોઈએ તો તમને ફાયદો કરશે. બાકી વધુ મસાલા નાખવાથી કે વધુ મસાલા નાખી અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાથી તમારા ગટને ફાયદાના બદલે નુકસાન વધુ થશે. એટલા માટે મોડરેટ અને માઇલ્ડલી દરેક મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. હા, અને બીજી એક વાત, કયા મસાલાનો ક્યારે ઉપયોગ કરવો? તો વઘારના મસાલા એટલે રાઈ, જીરું, મેથી, અજમો, આ વઘારમાં તેલ ગરમ થાય ત્યારે નાખવું. હિંગ પણ ત્યારે જ નાખવી. હળદર પણ વઘાર પછી તરત જ પહેલો મસાલો હળદર હોય. મરચું અને ધાણા જીરું મિડ કુકિંગ એટલે કે 3 મિનિટ 4 મિનિટ થાય પછી એનો ઉપયોગ કરવો. અને ગરમ મસાલો એટ ધ એન્ડ વાપરવો જેથી કરીને એની ફ્લેવર જળવાઈ રહે. અને હા, આખા મસાલા કે દળેલા મસાલા આખા વર્ષ માટે તમે ભરી લો એ બરાબર છે, પણ બ્લેન્ડેડ મસાલા લાઈક સાંભાર મસાલો, છોલે મસાલો, પુલાવ મસાલો, આ બધા જે મસાલા છે એ જોઈએ ત્યારે જોઈએ એટલા પ્રમાણમાં કદાચ એટ ધ મોસ્ટ 2 મહિને એક વખત બનાવવા જોઈએ. આખા વર્ષના બનાવવાના નથી, જેથી કરી અને એની સરસ મજાની સ્વાદ અને સુગંધ અને એનું જે ઓઇલ હોય નેચરલ, એનો ફાયદો તમને થઈ શકે અને સ્વાદ પણ સારો આવે.